અને પછી એ જે તે વ્યક્તિઓ કે એની સાથે આપણે રિએક્ટ કરવાનું શરૂ કરી દે છે. એના બદલે ત્યાં જ આપણને યોગ અભ્યાસ કે ધ્યાનનો અભ્યાસ ઉપયોગી બને છે કે આપણે જો સાક્ષી બનીને ડિટેચ થઈને એ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીએ, ઓબ્ઝર્વ કરીએ, એને સમજવાની કોશિશ કરીએ, તો પછી આપણને એને પાર થવાનો રસ્તો પણ આવડી જશે. વધુ ધ્યાન આપીને પોતાની ઉર્જાઓને, જે આપણને સમયની શક્તિ, વિચારવાની શક્તિ, વાણીની શક્તિ, કર્મની શક્તિ, આ જે બધી ઉર્જાઓ જે આપણને મળેલી છે, આપણે એનો વધુ સારી રીતે ઉપયોગ કરીને એ પરિસ્થિતિને પાર કરી દેવાની છે. હા, તમે ઉત્તાન પાદાસનની વાત કરતા હતા. હા, તો એ કેવી રીતે કરવાનું? ઉત્તાન પાદાસન ચત્તા સુઈ જવાનું જમીન પર. પહેલા પૂરક ક્રિયામાં લોલક કરી લેવાનું. પછી બે હાથ જમીન સાથે સમતલ થાપા પાસે મૂકી દેવાના. ઉલટ હથેળીઓ રાખવાની. બંને પગ લાંબા રાખવાના, ઘૂંટણ અડેલા રાખવાના, બંને પગના પંજા અડેલા રાખવાના. અને પછી બંને પગ એક સાથે ઘૂંટણમાંથી વાળ્યા વગર બંને પગ જમીનથી એક સાથે 1 ફૂટ ઉપર જેટલા ઉપર ઉપાડવાના.